હર હર મહાદેવ. શિવ આરાધના માટે સોમવાર શા માટે મહત્વનો હોય છે, ખાસ કરીને શ્રાવણનો સોમવાર? શિવ રહસ્યમાં હું બંસી દવે આજે આપણે સોમવારના મહત્વને જાણવાનો પ્રયાસ કરીશું અને સોમવાર તમારા અને મારા શરીર સાથે શું સંબંધ ધરાવે છે તે વાત કરીશું. શિવજીને શશિધર કહીએ છીએ આપણે, જે સ્વયં ચંદ્રને ધારણ કરનારા છે અને પહેલા આપણે ચંદ્ર કેલેન્ડર પર આધારિત હતા, જેમાં 4 ચરણ, જેની શરૂઆત ચંદ્ર આધારિત એટલે કે સોમવાર. હવે સમજો, આ ધરતી પર કેટલું પાણી છે? 70%. આપણા શરીરમાં કેટલું પાણી છે? 70%. આપણા મગજમાં કેટલું પાણી છે? 90%. હવે જ્યારે અમાસ અને પૂર્ણિમાની અસર દરિયામાં ભરતી અને ઓટના સ્વરૂપમાં આવે છે, તે જ રીતે ચંદ્રની સ્થિતિની અસર આપણા શરીર પર પણ જોવા મળે છે. અને એટલે જ ચંદ્ર તત્વ ભરપૂર હોય ત્યારે તમે ઈશ્વરની સમીપ જઈ શકો છો. મનુષ્ય શરીર તે ઉર્જાને ધારણ કરવાની શક્તિ ધરાવે છે. મનુષ્ય શિવ તત્વની નજીક જઈ શકે છે. આપણું શરીર 5 તત્વથી બનેલું છે. તેમાં મહત્વનું તત્વ જળ છે અને તે જળ તત્વ એટલે કે સોમ ભગવાન શિવે તેના શીશ પર ધારણ કરેલું છે અને ચંદ્રમાં મનનો કારક છે. એક રિસર્ચ કરવામાં આવ્યું હતું પાણી ઉપર, કે પાણીમાં એક યાદદાસ્ત રહેલી હોય છે. તમે જ્યારે પાણીને સારા શબ્દો સંભળાવી અને પીવો છો, તેને ગ્રહણ કરો છો, ત્યારે તે તમારા શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. તો વિચારો, તમારા શરીરમાં જે જળ છે તેને તમે પ્રાર્થનાના માધ્યમથી સકારાત્મકતા આપો છો, તો તમારા જીવન પર શું પ્રભાવ પડે છે? અને એટલે જ સોમવારનું આધ્યાત્મમાં ખૂબ જ મહત્વ હોય છે. અને શ્રાવણનો સોમવાર તો સ્વયં જળ તત્વ છે, કારણ કે વર્ષા ઋતુ હોય છે. અને એટલે જ સ્તુતિ છે: આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા, કોટી કોટી પ્રણામ શંભુ, કોટી નમન દિગંબરા, નિર્વિકાર ઓમકાર અવિનાશી, તુમ હી દેવાધિદેવ, જગત સર્જક પ્રલય કરતા, શિવમ સત્યમ સુંદરા.